નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝ સાથે હું છું અર્પિતા। ઇવનિંગ ન્યૂઝમાં અત્યારે વાત કરીશું કે 15મી ગુજરાત વિધાનસભાનું 8મું સત્ર જેનું શરૂઆત આજથી થઈ છે એની કામગીરીની વાત કરીશું। તો આવતીકાલે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત એક મંથન બેઠક યોજાવાની છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અનેક રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે। તો દિલ્હી ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટની આજથી શરૂઆત થઈ રહી છે। પ્રધાનમંત્રી તેના એક્ઝિબિશનનું નિરીક્ષણ કરી રહ્યા છે। તો વાત કરીએ T20ની, તો ટીમ ઇન્ડિયા નેધરલેન્ડ સામેની મેચ જે 18 તારીખે રમાવાની છે તેના માટે ટીમ ઇન્ડિયાનું આગમન અમદાવાદ ખાતે થયું છે। આ બધા જ સમાચારો સાથે દેશ દુનિયા રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કેન્દ્રીય સહકારિતા મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સ્તરની મંથન બેઠક। આવતીકાલે થનારી બેઠકમાં સહકારી સંસ્થાઓ અને એપીએમસીના ₹250 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું કરાશે લોકાર્પણ। 2 લાખ નવી એમ્પેક્સ મત્સ્ય મંડળીઓની સ્થાપનાની સમીક્ષા સહિતના મુદ્દે થશે સામૂહિક મંથન। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી વિધાનસભાના 8મા સત્રને કર્યું સંબોધિત। કહ્યું, બાગાયત ક્ષેત્રે ગુજરાતે પ્રાપ્ત કર્યું આગવું સ્થાન। ગીરની કેસર, વલસાડી હાફૂસ, કચ્છી ખારેક અને અમલસાડી ચીકુને મળી વૈશ્વિક ઓળખ। તો પૂર્ણેશ મોદી ધ્વનિમતથી બન્યા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ। વિધાનસભામાં ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વટહુકમ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડનો વર્ષ 2024-25નો અહેવાલ તેમજ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનનો વર્ષ 2024-25નો અહેવાલ કરાયો રજૂ। તો કામકાજ સમિતિના અહેવાલને ગૃહમાં સર્વાનુમતે મળી મંજૂરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026નું કર્યું ઉદ્ઘાટન। વિભિન્ન પેવેલિયન્સમાં વિવિધ પ્રદર્શનીનું કર્યું નિરીક્ષણ। એક્સપોમાં 13 દેશોના પેવેલિયન અને 600થી વધુ સ્ટાર્ટઅપ્સ સામેલ। બેંગલુરુમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓને ગણાવી ભારતની વ્યૂહાત્મક આત્મનિર્ભરતાનું પ્રતીક। કહ્યું, જે દેશ પાસે ટેકનોલોજીકલ પાવર હશે તે દેશ દીર્ઘકાલીન કાળ માટે રહેશે સંરક્ષિત, સુરક્ષિત અને સશક્ત। અમદાવાદથી ઉદયપુરની રેલ મુસાફરી બનશે વધુ સુવિધાજનક। ઉદયપુર અસારવા વંદે ભારત ટ્રેનનો 18મી ફેબ્રુઆરીથી પ્રારંભ। સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેન। માત્ર 4.5 કલાકમાં પહોંચશે ઉદયપુર। હિંમતનગરને સ્ટોપેજ મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ। હવે ઘેર બેઠા મળશે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ। સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતામાં કરાશે જમા। ઘેર બેઠા રોકડ ઉપાડની પણ મળશે સુવિધા। ગુજરાતમાં ધીમા પગલે ગરમીની શરૂઆત। 12 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર। ડીસામાં નોંધાયું 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન। તો પશ્ચિમી વિક્ષેપને કારણે હળવી ઠંડી સાથે બેવડી ઋતુની વર્તાશે અસર। પાકિસ્તાન સામેની શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયાનું અમદાવાદમાં આગમન। એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત। T20 વર્લ્ડ કપમાં આજની 2 મેચમાં અફઘાનિસ્તાનનો 5 વિકેટ તો ઇંગ્લેન્ડનો 24 રને થયો વિજય। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું। 20મી ફેબ્રુઆરી સુધી ચાલનારા એક્સપોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તઝાકિસ્તાન અને આફ્રિકા સહિત 13 દેશોના પેવેલિયન સામેલ છે, જ્યારે 600થી વધુ સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો છે। એક્ઝિબિશનમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત 2,50,000થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે। આ સાથે એઆઈ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 3,000થી વધુ સ્પીકર્સ, 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે। સમિટની થીમ છે સર્વજન હિતાય, સર્વજન સુખાય।
के द्वारा और उसके बाद હાલ પ્રધાનમંત્રી આ એક્સપોનું નિરીક્ષણ કરી રહ્યા છે। एआई का जब इस्तेमाल किया तो एआई की जब शुरुआत हुई तो हैवी इन्वेस्टमेंट झोंका गया इसमें, और कुछ कंपनियों के पास इसका अभी भी टेक्नोलॉजिकल एक तरह से कहें कि मोनोपोलिस्टिक अधिकार उनके पास हैं, क्योंकि वो अपने सॉल्यूशंस लेकर के आ रहे हैं और उन्हीं सॉल्यूशंस को पूरी दुनिया तक लेके जा रहे हैं। पहले लोगों को फ्री में दे रहे हैं, उसके बाद कई सारी प्रीमियम सर्विसेज के नाम पर लोगों से पैसे वसूल रहे हैं। ये उनका मॉडल है, उसमें कोई गलत नहीं है, लेकिन भारत इस मॉडल को फॉलो नहीं करता है। भारत डेमोक्रेटाइजेशन की बात करता है, इसीलिए भारत सरकार ने लीड लिया है कि हम સહકાર ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે મંથન બેઠક યોજાવા જઈ રહી છે। ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા આયોજિત આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે। ગાંધીનગરના આંગણે યોજાનારી આ બેઠક સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવાની એક મોટી પહેલ છે। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। આ મહાસંમેલનમાં દેશના 17 રાજ્યોના મંત્રીઓ મહેમાન બનશે। સાથે જ તમામ રાજ્યોના સચિવો, ઉપસચિવો અને સહકારી ક્ષેત્રની 20 અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાશે। મંથનમાં સહકાર મંત્રાલય દ્વારા લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયો અને તેની અસરો વિશે પ્રસ્તુતિ કરવામાં આવશે। બેઠકમાં સહકારી સંસ્થાઓ અને એપીએમસીના રૂપિયા 250 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરવામાં આવશે। સમૃદ્ધિ આ મંત્રને માનની મોદી સાહેબના नेतृत्वમાં અમિતભાઈ સાકાર કરી રહ્યા છે, ત્યારે સહકારી સંઘવાદને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું એ પુરવાર થવાનું છે। પ્રદર્શની પણ એક રાખવામાં આવી છે। 20 જેટલી અગ્રણી સંસ્થાઓ એ નેશનલ નહીં અને આપણી રાજ્યની ગુજરાતનો પણ શોકેસ એ ત્યાં પ્રસ્તુત થવાનો છે અને તમામ આપણા રાજ્યના મહેમાનો એ વિશેષ કરીને એનો લાભ પણ લેવાના છે ને પોતાના રાજ્યમાં જઈ અને શું થઈ શકે એની પણ મંથન બેઠકના 3-4 આયામો નક્કી થયા છે। એ મંથનના આધાર ઉપર આવતીકાલે સાંજે કોઈને કોઈ કેન્દ્રમાંથી વાત થાય તો એ પ્રકારે આપની સમક્ષ એ વાત કરશે। 2 લાખ જેટલી મલ્ટીપર્પઝ કૃષિ સહકારી મંડળીઓ, મત્સ્ય મંડળીઓની સ્થાપના અને એની સમીક્ષા પણ થવાની છે। અનાજ સંગ્રહ માટે આધુનિક ગોદામો એનો પણ એક ચર્ચાનો વિષય છે। સહકારી ખાંડ મિલોની આર્થિક સક્ષમતા અને સહકારી બેંકોનું પડકારોનું નિવારણ, કુલ મળીને નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ સંસ્થાઓ એનું કમ્પ્યુટરાઇઝેશન, સહકારિતા મંત્રીના હસ્તે રાજ્યમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ એટલે પ્રેક્ટિસ જે થઈ છે એ પ્રેક્ટિસ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 પરના અવલોકનનું વિમોચન પણ આવતીકાલે આદરણીય અમિતભાઈ શાહના હસ્તે થવાનું છે। 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો છે। આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસ યાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। વિધાનસભામાં ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સભાગૃહે 2 મિનિટનું મૌન પાળ્યું હતું। ઉપરાંત ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વટહુકમ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડનો વર્ષ 2024-25નો અહેવાલ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનનો વર્ષ 2024-25નો અહેવાલ, મહિલા આયોગનો વર્ષ 2024-25નો અહેવાલ ગૃહના મેજ પર રજૂ કરવામાં આવ્યો હતો। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે। આજના દિવસથી દરેક સત્ર એ રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે। મારી તમામ પક્ષોને,
તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી છે. સૌ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારમાં વધુમાં વધુ યોજનાઓ, વધુમાં વધુ લાભ મળે તેવી શુભકામનાઓ. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહેલપહેલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ અંગે પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે મારા પર વિશ્વાસ મૂકી બંધારણીય હોદ્દો પર મારી પસંદગી થઈ છે, ત્યારે હું ઈચ્છીશ કે ગૃહ સારી રીતે ચાલે અને રાજ્યમાં લોક કલ્યાણના કાર્યો થાય. પસંદગી કરવામાં આવી હતી એ બદલ હૃદયપૂર્વકનો આભાર માનું છું. એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ. વડોદરા શહેર જિલ્લાની મળીને 18 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળવાની ઘટના સામે આવી છે. અજાણી વ્યક્તિએ સમા, સેવાસી, વાસણા, બગીખાન, નાગરવાડા, કારેલીબાગ સહિતની 18 સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ કર્યા હતા, જેની જાણ થતાં વિવિધ પોલીસ ટુકડીએ શહેર જિલ્લાની 18 સ્કૂલોમાં તપાસ હાથ ધરીને ચકાસણી કરી હતી. જોકે કોઈ સ્કૂલમાં વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી નથી. આ ઈમેલની ગંભીરતા સમજીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે ડોન બોસ્કો સ્કૂલની મુલાકાત લઈ સ્થિતિની જાત તપાસ કરી હતી અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે સલામતી અંગે વાતચીત કરી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો, ક્રાઇમ બ્રાન્ચની ટીમો સક્રિય બનીને સંબંધિત સ્કૂલોના મુલાકાત લઈ એમના સ્કૂલ મેનેજમેન્ટ ફેકલ્ટી સાથે સંકલન કરીને એન્ટાયર પ્રિમાઇસીસના ઇવેક્યુએશન, સેનિટાઇઝેશનનું એક્સરસાઇઝ કરીને આપણે સુરક્ષિત જાહેર કરવાની એક્સરસાઇઝ અત્યાર સુધી કરી છે. 8 જેટલા સ્કૂલોમાં અત્યાર સુધી આપણા BDDS ટીમ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને મલ્ટિપલ BDDS ટીમના જરૂરિયાત પડતી હોવાથી આપણે આ એક્સરસાઇઝ અત્યારે પણ આપણે ચાલુ છે. દેશમાં પહેલીવાર દુર્લભ ગણાતી આનુવંશિક બીમારી લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર્સ માટે નેશનલ બાયોબેંક સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલથી હવે ગંભીર બીમારીઓ સામે ઝઝૂમતા હજારો બાળકો અને તેમના પરિવારો માટે આશાનું નવું કિરણ પ્રગટ્યું છે. લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરની સારવાર ભારતમાં ખૂબ જ મર્યાદિત અને મોંઘી હતી. એક અંદાજ મુજબ એક દર્દીની સારવારનો વાર્ષિક ખર્ચ ₹1 કરોડથી પણ વધુ થાય છે. પરંતુ હવે ભારતે આ દિશામાં આત્મનિર્ભરતા તરફ કદમ વધાર્યો છે. અમદાવાદ સ્થિત ફ્રિજ અને દેશની અન્ય 28 સંસ્થાઓના સહયોગથી આ બાયો બેંક તૈયાર કરવામાં આવી છે, જેમાં 15 રાજ્યોના 530 દર્દીઓના જૈવિક નમૂનાઓ અને તેમની જીનેટિક માહિતી સુરક્ષિત રાખવામાં આવી છે. પ્રશ્ન હતો કે ભાઈ કયા કારણોથી થાય છે, એ કારણોમાં એને કઈ દવા માફક આવશે, સાથે એને દવાઓ માફક આવ્યા પછી એનો રિસ્પોન્સ કેવો આવે છે. આ 3 મુખ્ય કારણો માટે જ આ બાયોબેંક થયેલી છે. સ્ટડી જે બાયોબેંક જે ઊભી કરી શકાય લગભગ 2.5 ડિકેડ 25 વર્ષનું જે સ્ટડી હતો એના ઉપરથી અમે આ આખું માળખું ઊભું કરી શક્યા છે, જેથી આવનાર સમયમાં ચોક્કસ નવી થેરાપી, નવા ડ્રગ ટાર્ગેટ, નવા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ, નવા બાયોમાર્કર બધું શોધી શકાશે. જ્યારે પણ આપણે થેરપી બનાવવાની ચાલુ કરીએ તો આ પેશન્ટના સેમ્પલ છે કે પેશન્ટના ડેટાની આપણને ખૂબ જરૂરત પડતી હોય છે, તો ખબર પડે કે કયા પ્રકારની આપણને ટ્રીટમેન્ટ બનાવવી જોઈએ. તો આ જ બાયોબેંકનો જે ડેટા છે, જે સેમ્પલ છે, એ આ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ બનાવવામાં મદદરૂપ કરે છે. હાલમાં 3 એવા સેન્ટર છે ભારત વર્ષની અંદર જ્યાં આ જ બાયોબેંક થકી ડાયગ્નોસિસ, સ્ક્રીનિંગ અને ટ્રીટમેન્ટના અલગ અલગ પદ્ધતિઓ ડેવલપ કરવામાં આવે છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે પેન્શન યોજના રથનું પ્રસ્થાન કરાવાયું હતું. જિલ્લા પંચાયતના સીઈઓ અરુણ ગુપ્તાએ પ્રચાર પ્રસાર માટે તૈયાર કરવામાં આવેલા રથને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ રથ ગામે ગામ ફરીને શ્રમિકોને સરકારની આ લાભદાયી પેન્શન યોજનાઓ વિશે જાગૃત કરવાનું કામ કરશે. તો બીજી તરફ દાદરા દેમાણી ગ્રામ પંચાયત ખાતે પ્રથમ નોંધણી કેમ્પનું આયોજન થયું હતું. શ્રમિકો અને નાના દુકાનદારો નોંધણી માટે ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં જ અનેક લાભાર્થીઓએ ફોર્મ ભરીને સામાજિક સુરક્ષા યોજનાનો લાભ લીધો હતો. रवाना किया गया है लोगों को बताने के लिए, और उसके अलावा जो असंगठित क्षेत्र के कामगार हैं उनके पंजीकरण के लिए, और इनमें जो एलिजिबल बेनिफिशरीज होंगे 18 उम्र से लेके 40 उम्र तक की, और जिनकी मासिक जो आय है वो 15,000 रुपये से कम है, उनके डॉक्यूमेंट्स वेरिफिकेशन करने के बाद उनके लिए पेंशन 3,000 रुपये प्रति माह की चालू की जाएगी. ऐसा इस स्कीम का उद्देश्य है. આ પેન્શનની આપણે યોજના આવી છે, આમાં આપણે લાભ લઈએ. મારે આ વૃદ્ધાવસ્થામાં મારે કામ લાગશે. હું આવી છું આ માટે કે આપણે આ પેન્શન યોજનાની લાભ લઈશું અને મારે હું કામ લાગશે, વૃદ્ધાવસ્થામાં પણ કામ લાગશે, એ માટે હું આવી છું. જે 18 વર્ષથી 40 વર્ષ સુધી પૈસા ભરવાના છે અને તે 60 વર્ષે પેન્શન ચાલુ થશે, તેની યોજના અહીંયા રાખવામાં આવેલ છે. રાજ્ય સરકારે શરૂ કરેલી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો સાબરકાંઠા ખાતે પણ શુભારંભ થયો છે. ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેન્કિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં 20 ફેબ્રુઆરી 2026 સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા આઈપીપીબી ખાતાઓ ખોલવામાં આવશે. આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ઝીરો બેલેન્સથી જે વિધવા બહેનો ખોલવા માટેની જે અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે, જેમાં વિધવા બહેનોને એમના જે સહાયની રકમ ઘરે બેઠા કોઈપણ પ્રકારનો ફોર્મ ભર્યા સિવાય ફક્ત અંગૂઠો આપીને ઓટીપી દ્વારા એમને ચૂકવણું કરવામાં આવે છે. જેના અનુસંધાને આપણો જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની જે સરકારની યોજના છે એનો મહત્તમ લાભ લોકો લઈ શકે છે અને બીજું કોઈ આમાં ગેરરીતિ થવાનો સંભાવના બહુ ઓછી રહેલી છે. સાબરકાંઠા જિલ્લામાં બંને જિલ્લાઓ મળી ટોટલ 27,078 લાભાર્થી બહેનો અત્યાર સુધી આ વિધવા સહાયનો લાભ લઈ રહી છે, જે સાબરકાંઠા જિલ્લાની ટોટલ 53 સબ ઓફિસો અને 528 બ્રાન્ચ ઓફિસોથી વિતરણ કરવામાં આવે છે. અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના થકી હવે એમના ખાતામાં સીધા જ આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના 12 ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવી છે. પાકિસ્તાન સામેની શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયા અમદાવાદ આવી પહોંચી હતી, જ્યાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને નેધરલેન્ડ વચ્ચે 18મી ફેબ્રુઆરીએ સાંજે 7 વાગે મુકાબલો રમાશે. તો આ તરફ T20 વર્લ્ડ કપમાં યોજાયેલ 2 મહત્વના મુકાબલામાં ઇંગ્લેન્ડનો ઇટલી સામે વિજય થયો છે, તો સંયુક્ત આરબ અમીરાત સામે અફઘાનિસ્તાને 5 વિકેટથી જીત મેળવી છે. તો આ સાથે ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ અને હવે જોઈશું વિધાનસભા સમાચાર.
આજના વિધાનસભા સમાચારો પર નજર કરીએ. 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્ર બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે બપોરના 12 કલાકે વિધાનસભા ગૃહની બેઠકની શરૂઆત રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થઈ હતી. રાજ્યપાલના સંબોધન બાદ વિરામ અને ત્યારબાદ ફરી મળેલી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ગૃહમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોકદર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વર્ગીય મનસુખભાઈ છગનલાલ જોશી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વર્ગીય મોહમ્મદભાઈ ગુલામ મોહ્યુદ્દીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વર્ગીય ધીરજલાલ ફૂલાભાઈ રીબડિયા, સ્વર્ગીય અમરસિંહ રામસિંહ વસાવા, સ્વર્ગીય વજુભાઈ પરમાભાઈ ડોડિયા અને સ્વર્ગીય બાવનજીભાઈ હંસરાજભાઈ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજૂ થયા હતા. મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યોના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય મંત્રીમંડળના મંત્રી અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના ધારાસભ્યો તુષાર ચૌધરી, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં પોતાનો સૂર પુરાવીને દિવંગત પૂર્વ સદસ્યોને ભાવાંજલિ આપી હતી. સૌ સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોના પરિવારજનોને વિધાનસભા અધ્યક્ષ મારફતે સમગ્ર ગૃહ વતી દિલસોજી સંદેશ પાઠવવામાં આવ્યા હતા. દિવંગત સભ્યોના સન્માનમાં સભાગૃહે 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યારબાદ ગૃહની આગળની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો 2 વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો. વિધાનસભા ગૃહમાં આજે વિધાનસભાએ પસાર કરેલા અને રાજ્યપાલની અનુમતિ મળેલા વિધેયકો 16, 17, 18 અને 19 ગૃહના મેજ પર મૂકવામાં આવ્યા હતા. તેમજ વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા હતા. વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ માટે થયેલી ચૂંટણીમાં પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિપક્ષના ધારાસભ્ય દિનેશ ઠાકોરે ગૃહમાં શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ ઉપાધ્યક્ષ પદ માટે રજૂ કર્યો હતો, જ્યારે સરકારના મંત્રી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મત વિચારણા દરમિયાન શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને ટેકો આપ્યો ન હતો અને નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ ઉપરાંત ગૃહમાં ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વટહુકમ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડનો વર્ષ 2024-25નો અહેવાલ, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનનો વર્ષ 2024-25નો અહેવાલ, મહિલા આયોગનો વર્ષ 2024-25નો અહેવાલ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમનો વર્ષ 2024-25નો અહેવાલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો અધિનિયમ જાહેરનામું ગૃહમાં જે તે વિભાગના મંત્રી દ્વારા ગૃહના મેજ પર રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ કામકાજ સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ગૃહમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. તો આ સાથે વિધાનસભા સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.